ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. બહુ સરસ ટોપિક છે રિઝોલ્યુશન ઓફ વેક્ટર્સ, સદિશોનું વિભાજન, સદિશોનું વર્ગીકરણ, સદિશોને એના ઘટકોના સ્વરૂપમાં એનું રૂપાંતર ગમે તે કહી શકશો. અને બહુ બેઝિક વસ્તુ છે, યાદ રાખજો ખાલી કે કેવી રીતે કામ કરવાનું છે. અને આની જરૂર તમને એન્જિનિયરિંગ સુધી કામ લાગશે, એટલે આને બહુ જ ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરજો. હું તમને બહુ મસ્ત રીતે તમને સમજાવું છું. મિત્રો, આ આપણી એક્સ અને આપણી વાય અક્ષ છે એવું તમે ધારી લો. અને એક્સ અને વાય અક્ષ જે છે એ બંને અક્ષ જે છે એ બંને અક્ષ ઉપર ને ધ્યાનમાં રાખો તો બંને અક્ષ ની વચ્ચે એક મેં સદિશ એ બતાવ્યો છે. તો મારે એનો રેફરન્સ આપવો હોય, એનું મૂલ્ય તો આપણે માપી શકીએ એમ છે, પણ એની દિશા મારે બતાવીએ તો મારે રેફરન્સ લેવો પડે. તો આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ આ સદિશ એ જે છે એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં છે. સદિશોને કોઈ પણ સદિશને સમતલમાં રિપ્રેઝન્ટ કરવો હોય, દર્શાવવો હોય તો બે રીતે દર્શાવાય છે. કોઈ પણ સદિશને એના મૂલ્ય સાથે અને એની દિશા સાથે તમે લખી શકો. હું આવું લખી શકું કે સદિશ એ જે છે એનું મૂલ્ય પર્ટિક્યુલર આટલું છે અને જે એક્સ અક્ષ સાથે થીટા અંશનો ખૂણો બનાવતી દિશામાં છે. તો આ એનું પરફેક્ટ આપણે એને રિપ્રેઝન્ટ કર્યો તેવું કહેવાય. અને બીજી રીત છે એનું વિભાજન કરીશું, વેક્ટર્સને એનું રિઝોલ્યુશન કરીશું. પછી આપણે એના ઘટકો જે બને છે ઘટકોના સ્વરૂપમાં પણ આપણે એને દર્શાવી શકીએ. તો સૌથી પહેલા શું કરીશું આપણે, તો આ સદિશ એ છે એના શીર્ષમાંથી એક્સ અને વાય અક્ષ ઉપર લંબ ડ્રો કરીએ છીએ. જો તે મેં તૂટક રેખાથી અહીંયા બતાવ્યા છે. હવે આ જે સદિશ એ ના શીર્ષમાંથી બે લંબ ડ્રો કરીએ એટલે આપણને એક આ મળે અને વાય અક્ષ ઉપર આ સદિશ મળે. તો સમજો સદિશ એ જે છે ને એ એની એક્સ અક્ષ ઉપર જે પડછાયો પડે છે, જે પ્રક્ષેપ પડે છે એ એક્સ મળે છે. અને આનો જે વાય અક્ષ ઉપર પ્રક્ષેપ પડશે, જે પડછાયો પડે, પ્રક્ષેપ એ ભૌતિક વિજ્ઞાનનો શબ્દ છે અને ગુજરાતીની અંદર આપણે એને પડછાયો કહીએ છીએ. તો સદિશ એનો એક્સ અક્ષ પર પણ પડછાયો પડે છે, વાય અક્ષ પર પણ પડછાયો પડે છે. બરાબર. હવે તમે સમજો કે તમે અત્યારે કોઈ સદિશ છે એક્સ અક્ષ પર જ હોય તો એનો પડછાયો એક્સ અક્ષ પર જ પડશે, વાય અક્ષ પર નહીં પડે. એટલે વાય અક્ષની દિશામાં આ જે સદિશ એવાય મળે એ ના મળે. એની ડિટેલ્સમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. જુઓ, સૌથી પહેલા સદિશ એને આપણે શીર્ષમાંથી બે લંબ ડ્રો કરીશું તો આપણને ax અને ay મળશે. તો ax શું છે ખબર છે? ax ને આપણે આવું લખી શકીએ છીએ કે સદિશ ax એ બીજું કંઈ નહીં, સદિશ a નો x અક્ષની દિશામાંનો ઘટક છે. અને ઘટકનો બીજો શબ્દ આપણે લઈશું પ્રક્ષેપ, પડછાયો પણ કહી શકીએ. એનો પડછાયો પડે છે એક્સ અક્ષ પર, ધેટ ઇઝ ax. તમને એવું કે ax શું છે, તો કે સદિશ એનો એક્સ અક્ષ પરનો પડછાયો છે, એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ છે, એક્સ અક્ષની દિશામાંનો ઘટક છે. સદિશ a ની એક્સ અક્ષની દિશામાંની અસરકારકતા છે. ઇટ્સ અ ઇમ્પેક્ટ ઓફ વેક્ટર a ઓન ધ એક્સ એક્સિસ, રાઈટ? એવી રીતે આના અથવા આવી રીતે પણ લખી શકીએ છીએ કે સદિશ a જે છે એની એક્સ અક્ષની દિશામાંની અસરકારકતા, આપણે આવું પણ લખી શકીએ છીએ. ઓકે, નાઉ વોટ ઇઝ ay? તો સદિશ ay શું છે એ ચેક કરો. તો કે ay જે છે એ સદિશ a નો y અક્ષ પરનો પ્રક્ષેપ છે. તો એને કહીશું આપણે સદિશ a નો y અક્ષ ની દિશામાંનો ઘટક કૌંસમાં પ્રક્ષેપ. અથવા તો એને આવી રીતે પણ લખી શકીશું કે સદિશ a ની y અક્ષની દિશામાંની અસરકારકતા. આપણે એને આવી રીતે પણ લખી શકીએ છીએ. ક્લિયર? હવે તમે જુઓ, તમને કઈ યાદ આવે છે? હમણાં જ આપણે તમે આગળના વિડીયોમાં જોયું છે સદિશ a જે છે કે સદિશ b જે છે એનો સરવાળો આપણે કર્યો છે. તો તમને એવું લાગે છે કે આ એક સદિશ ax છે અને સદિશ ay છે, બંનેની ટેલ એક કોમન પોઈન્ટમાંથી નીકળે છે, આ ત્રુટક રેખાથી સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવ્યો છે અને કોમન પોઈન્ટમાંથી જે નીકળતો વિકર્ણ છે એને પરિણામી સદિશ કહેવાય. ઓ માય ગોડ, આ તો આપણી થિયરી થઈ ગઈ યાર.
તો જુઓ તમે, સદિશ એ જે છે એ પરિણામી સદિશ છે કોનો? ax અને ay નો. તો ax અને ay એ બે સદિશ હતા. એ બે સદિશોને સામાન્ય બિંદુમાંથી ડ્રો કરી સમાજની રીતથી આપણે સરવાળો કર્યો તો પરિણામી સદિશ આપણને એ મળ્યો. આપણે થિયરી ભણી ગયા. તો આ જ વસ્તુને હું આવી રીતે લખી શકું કે સદિશ a ઇઝ નથિંગ એલ્સ, બીજું કંઈ નહીં, ઇટ ઇઝ ધ વેક્ટર એડિશન ઓફ વેક્ટર ax એન્ડ વેક્ટર ay. તો એ બીજું કંઈ નહીં, ax અને ay નો સદિશ સરવાળો છે. નાઉ સદિશ ax શું છે? તો કે સદિશ ax જે છે એ બીજું કંઈ નહીં, આનું મૂલ્ય કેટલું છે? ધેટ ઇઝ ax. અને એ કઈ અક્ષ, સદિશ ax ની દિશા કઈ છે? x અક્ષ પર છે. તો આપણે એને લખીએ અહીંયા સદિશ એકમ સદિશ i, આપણે ભણી ગયા કાર્ટેશિયન યામ પદ્ધતિની અંદર. અને ay સદિશ જે છે એ બીજું કંઈ નહીં, ay રિપ્રેઝન્ટ કરે છે અને એ z અક્ષની દિશામાં છે એટલે આને az પણ લખી શકીએ. તો આ જે સદિશ છે એને હું આવી રીતે લખી શકું મિત્રો, a is equal to ax I caret plus ay j caret. અહીં સુધી ક્લિયર છે? અહીં સુધી ક્લિયર છે? તો હવે સમજો ax શું છે? ax એ a નો કોમ્પોનન્ટ છે, ઘટક છે x અક્ષની દિશામાંનો. ay શું છે? જે એની જોડે j કેપ લખ્યું છે એનો મતલબ ay જે છે સદિશ એનો y અક્ષની દિશામાંનો ઘટક છે. અને કોઈ પણ સદિશ બીજું કંઈ નહીં પણ એના ઘટકોના સદિશ સરવાળા બરાબર જ હોય. સદિશ a ને જન્મ કોણે આપ્યો? સદિશ a ને જન્મ આપ્યો ax અને ay, બે ભેગા થયા અને a ને જન્મ આપ્યો, એવું સમજો તમે. તો ax અને ay એના કોમ્પોનન્ટ છે અને કોમ્પોનન્ટ થી કોઈ પણ સદિશને રિપ્રેઝન્ટ કરી શકાય છે. સમજ્યા? ઓકે. હવે આ તમે જુઓ ધ્યાનથી કે આ ay જે છે, તો આ જે છે સી આને લઈ લઈએ સદિશ આપણે op લઈ લઈએ છે. ઓકે, OP સદિશ OP કોને રિપ્રેઝન્ટ કરે છે? તો કે સદિશ OP જે છે એને રિપ્રેઝન્ટ કરે છે. આટલું પણ તમે કહી શકશો. ઓકે, હવે તમે મને એવું કહો કે ay જે છે, તો આ જે સદિશ છે આ તૂટક રેખાથી બતાવી છે એ બીજું કંઈ નહીં પણ આ ay જ છે. અને આ ax હોય તો આ જે છે એ ay જ ax જ હોય. આ ક્લિયર થાય છે તમને? કારણ કે પેરેલલ શિફ્ટિંગ કર્યું, આ સદિશનો આ પેરેલલ સદિશ થઈ ગયો, તેનું મૂલ્ય પણ કેવું છે? સમાન સદિશ છે, મૂલ્ય પણ સેમ, દિશા પણ સેમ. તો આ ay હોય તો આ પણ ay જ હોય ને આ ax હોય તો આ ax જ હોય. બોલો, કઈ અહીંયા સુધી કઈ ડાઉટ તમને નહીં જ હોય? ઓકે. હવે આ કાટકોણ ત્રિકોણની અંદર તમે cos θ એપ્લાય કરો, cos θ એપ્લાય કરો તો what you will get, that is cos θ is equal to પાસેની બાજુ અને that is ax અને ભાગ્યા કર્ણ that is a. તો ax માટે ax is equal to શું મળ્યું? તો કે a cos θ. ઓકે, હવે આ જ ત્રિકોણની અંદર તમે sin θ એપ્લાય કરો તો sin θ is equal to મળશે તમને that is ay by a. sin θ is equal to સામેની બાજુ ભાગ્યા કર્ણ that is a, means ay is equal to તમને શું મળશે? તો કે ay is equal to a sin θ મળશે. ક્લિયર થયું? તો ax અને ay એ બીજું કંઈ નહીં, સદિશ a ના x અને y અક્ષની દિશામાંના ઘટકો છે. તમે સમજ્યા? તો ax અને ay એનું હવે હું શું કરીશ? ax અને ay નો વર્ગ કરીને સરવાળો કરીશ. ax અને ay નો વર્ગ કરીને સરવાળો કરીશ તો ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે a સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા. હવે a સ્ક્વેર છે એને બોચી પકડીને બહાર કાઢો, કોમન કરી લો તો કૌંસમાં વધશે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા અને which is equal to 1, એટલે વધશે અહીંયા માત્ર આવી રીતે ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. બરાબર? હવે a જે છે એ સદિશ હું આનું વર્ગમૂળ લઈશ તો વર્ગમૂળ મને મળશે mod of a is equal to under root ax નો વર્ગ વત્તા ay નો વર્ગ. જો કોઈ પણ સદિશનું મૂલ્ય એ બીજું કંઈ નહીં, એમના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ જ કહેવાય. તો સદિશ a is equal to તમને મળશે under root ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. હવે સમજો કે તમને ax અને ay આપ્યા હોય, અહીંયા ax અને ay વચ્ચેનો એંગલ કેટલો છે? 90 ડિગ્રી છે. ax અને ay વચ્ચેનો એંગલ કેટલો છે? 90 ડિગ્રી છે.
સમજ્યા? તો સદિશ એ નું મૂલ્ય જ્યારે કોઈ પણ બે સદિશો પરસ્પર લંબ હોય, ax અને ay પરસ્પર લંબ છે અને એનો પરિણામી સદિશ a મળ્યો, તો પરિણામી સદિશનું મૂલ્ય જે પરસ્પર લંબ એવા સદિશોનો સરવાળો છે જ્યારે, તો એના વર્ગનો કશું નહીં કરવાનું, એના વર્ગનો સરવાળો કરીને વર્ગમૂળ કાઢી લેવાનો, તો મળી જશે તમને સદિશ a નું મૂલ્ય. એટલે કોઈ પણ સદિશનું મૂલ્ય તેના ઘટકોના વર્ગના સરવાળાના વર્ગમૂળ બરાબર હોય છે. રિવાઇન્ડ કરીને લખી લેજો સેન્ટેન્સ. ફરી બોલું છું, ઇન્વર્ટેડ કોમાની અંદર આ સેન્ટેન્સ લખી દેજો. હું બોલું છું, ધ્યાનથી સાંભળજો. કોઈ પણ સદિશનું મૂલ્ય તેના ઘટકોના વર્ગના સરવાળાના વર્ગમૂળ બરાબર હોય છે. ક્લિયર? હવે તમને એવું કે આ સદિશ a નું મૂલ્ય તો તમને મળી ગયું. હવે તમને એવું કે આ સદિશ a ની દિશા કઈ? તો સદિશ a ની દિશા શોધવા માટે તમારે કંઈ કરવાનું નથી. આ જ ત્રિકોણની અંદર તમે tan θ એપ્લાય કરો તો tan θ મળશે તમને સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે ay ડિવાઇડેડ બાય ax. એનો મતલબ એ કે a સદિશનો y ઘટક છેદમાં a નો x ઘટક. સમજ્યા? તો tan θ ay by ax એટલે કોઈ પણ સદિશ હોય એના જો તમે ઘટકો જાણતા હોવ તો ઘટકોના મૂલ્ય પરથી તમે એ સદિશનું મૂલ્ય પણ શોધી શકો અને ઘટકો ઉપરથી તમે દિશા પણ શોધી શકો. હવે ay અને ax એ બીજું કંઈ નહીં, એનો y અને x અક્ષની દિશામાંના ઘટકો તમને આપ્યા જ છે કે એના પરથી તમે થીટા પણ શોધી શકો. તો આ ઇક્વેશન્સ તમારે યાદ રાખવાનું છે. તમારે એ યાદ નથી રાખવાનું ay by ax, તમારે યાદ રાખવાનું છે y ઘટક છેદમાં x ઘટક. તો આ થઈ ગયો તમારો સદિશ a અને એનું મૂલ્ય, અને આ થઈ ગયો સદિશ a જે છે એની દિશા. એટલે મૂલ્ય શોધવા માટે આ ઇક્વેશન, દિશા શોધવા માટે આ ઇક્વેશન. નાઉ લેટ અસ સી ધ એક્ઝામ્પલ. અને એ એક્ઝામ્પલ જોતા પહેલા એ વસ્તુ હંમેશા યાદ રાખજો, આ જે છે એ બહુ જ અગત્યનું છે. આ ક્યારેય ચેન્જ નહીં થાય. થીટા તમને કઈ અક્ષ સાથે આપ્યો છે? થીટા તમને કઈ? હવે શોર્ટકટ યાદ રાખું છું, તમારે હંમેશા આ વસ્તુ યાદ રાખવાની છે. આ તમારે હંમેશા યાદ રાખવાનું છે. પોઈન્ટ ટુ રિમાઇન્ડર. બહુ જ ઇઝીલી એક્ઝામ્પલ્સ ગણવા છે તમારે. ફટાફટ વિધાઉટ એરર તમારે એક્યુરેટ આન્સર લાવવો છે. તો હું જે હવે કહી રહ્યો છું ધ્યાનથી સાંભળજો કે ax બરાબર a cos θ અને ay બરાબર a sin θ. તો y અક્ષની દિશામાંનો જે ઘટક છે એ sin અને x અક્ષની દિશામાંનો ઘટક cos જ હોય એવું જરૂરી નથી. તમારે શું યાદ રાખવાનું છે? સદિશ a, આ a છે, સદિશ a જે અક્ષ સાથે ખૂણો બનાવે છે, કઈ અક્ષ સાથે ખૂણો બનાવે છે? x અક્ષ. કોઈ પણ સદિશ જે અક્ષ સાથે ખૂણો બનાવે એ અક્ષની દિશામાંનો ઘટક હંમેશા cos લેવો. સમજ્યા તમે? પોઈન્ટ્સ ટુ બી રિમાઇન્ડર ની અંદર યાદ રાખો કે સદિશ a જે છે એનો x અક્ષ સાથેનો ખૂણો આપ્યો છે, x અક્ષ સાથેનો ખૂણો આપ્યો છે. તો મારે બહુ જ ઇઝીલી લખવું છે. તો સદિશ a જે છે એનો ax ઘટક મારે જોઈતો હોય તો મારે સદિશ a નું મૂલ્ય લેવાનું અને ખૂણો કયો લેવાનો? મારે cos. તો y ઘટક જે છે એ બાય ડિફોલ્ટ sin થઈ જાય, તમારે ચિંતા નહીં કરવાની. ઓકે, હવે હું તમને સમજાવું. એક બીજું સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, જોજો. દાખલા તરીકે કોઈ એક સદિશ તમને આપ્યો છે આ રીતે, સદિશ b. હવે એમાં સદિશ b નો જે ખૂણો આપ્યો છે એ થીટા તમને અહીંયા આપ્યો છે. કઈ અક્ષ સાથે આપ્યો છે? y અક્ષ સાથે આપ્યો છે. તો મેં તમને હમણાં શું કહ્યું? લખી લીધું? તમે ના લખ્યું તો લખી લેજો. બોલું છું ઇન્વર્ટેડ કોમાની અંદર લખવાનું કે કોઈ પણ સદિશ માટે એ સદિશ જે અક્ષ સાથે ખૂણો બનાવે છે. તો કે સાહેબ એ તો x અક્ષ સાથે બનાવે છે ને, પણ આપ્યો છે તમને થીટા y અક્ષ સાથે. યાદ રાખજો, તો કોઈ પણ સદિશ નો જે અક્ષ સાથેનો ખૂણો તમે કન્સિડર કરો એ અક્ષની દિશામાંનો ઘટક તમારે cos લેવાનો. તો અહીંયા જો સદિશ b y અક્ષ સાથે થીટા આપ્યો છે તો y અક્ષની દિશામાંનો ઘટક cos જ હોય, એટલે અહીંયા લખી દેવાનું b cos θ. તો bx છે બાય ડિફોલ્ટ sin થઈ જશે. સમજ્યા? ક્લિયર થાય છે? તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે.
તો હજુ તમને રિવાઇઝ કરાવું છું, જો કે કેવી રીતે કામ કરવાનું છે. તો આ વસ્તુ લખી લો અને આગળ પછી ત્યારબાદ આપણે આગળ જોઈએ છીએ. ચાલો, આ જ કેસની અંદર સદિશ એ કયા અક્ષ સાથે ખૂણો બનાવે છે? આ જ સદિશ એ એક્સ અક્ષ સાથે ખૂણો બનાવે છે. તો એક્સ અક્ષની દિશામાંનો ઘટક cos લઈ લેવાનો. બરાબર છે? આટલું તો તમને ક્લિયર થઈ ગયું. લખવું હોય તો લખી લેજો. કોઈ પણ સદિશ જે અક્ષ સાથે ખૂણો બનાવે એ અક્ષની દિશામાંનો ઘટક તમારે cos લેવો અને એની સિવાયની જે અક્ષ બધી એની સાથે તમારે એની દિશામાંનો ઘટક તમારે sin લેવાનો. બરાબર? આ કેસની અંદર આપણે લઈ આયા કે ax જે છે that is equal to a cos theta આવશે અને ay જે છે એ તમારું a sin theta આવશે. એ આપણે હમણાં આગળ જોયું. અને આ જે સદિશ છે એનો દિશા શોધવા માટેનું ઇક્વેશન આપણે લઈ આયા that is ay by ax. બોલો, કઈ ડાઉટ છે અહીંયા સુધી? નથી. ચિંતા ના કરશો. ઘટક શોધવા માટે હું તમને લોકોને બહુ જ સરસ એક્ઝામ્પલ્સ કરાવવાનો છું. એ એક્ઝામ્પલ્સ ની અંદર તમે ફટાફટ ઘટકો, તો આમ ફિગર જોશો ને, આકૃતિ જોશો ને, સદિશને જોશો ને એટલે તમને એના ઘટકો મગજમાં આવી જશે. અચ્છા, આ cos ને આ sin. યાદ રાખો, સદિશ એ કોઈ પણ સદિશ જે અક્ષ સાથે ખૂણો તમને આપ્યો હોય, મેં અહીંયા થીટા x અક્ષ સાથે લીધો છે તો x અક્ષની દિશામાંનો ઘટક મારે cos લઈ લેવાનો, એનો સિવાયનો બાકીનો sin થઈ જાય. હમણાં જ આગળ ઉદાહરણ જોયું, ફરી આપી દઉં છું એટલા માટે કે તમને એ યાદ રાખવું બહુ જ જરૂરી છે. મિત્રો, આ આપણી x અને y અક્ષ છે. ઓકે, આ જ સદિશ આપણો a છે અથવા આ જ સદિશ આપણો b લઈ લઈએ ઉદાહરણ તરીકે. b માં જો હું ઘટક તમને ખૂણો હું તમને થીટા અહીંયા આપું તો સદિશ b માં થીટા તમને ખૂણો છે એ કઈ અક્ષ સાથે કન્સિડર કરો છો તમે? y અક્ષ સાથે. તો આ કેસની અંદર by જે છે એ તમારું b cos થીટા થાય અને bx જે છે બાય ડિફોલ્ટ પેલું cos હોય તો આ sin થીટા લખી જ દેવાનું, કંઈ ચેન્જ કરવાનું નહીં. અને ઇક્વેશન થીટા જે છે એ તમારું ચેન્જ થવાનું નથી. ધેટ ઇઝ ધ by by bx જ તમારે કરવું પડશે. ક્લિયર છે? y ઘટક છેદમાં x ઘટક, આ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? કઈ તકલીફ છે અહીંયા સુધી? ફાઇન. હવે એ વસ્તુ યાદ રાખજો મિત્રો, થીટા તમે ખૂણો કોઈ પણ કન્સિડર કરો, એની x જે સદિશ જ્યાં છે ત્યાં જ છે તો એનો x અને y અક્ષની દિશામાં એની અસરકારકતા ના બદલાય. દાખલા તરીકે આ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ ની અંદર તમે જુઓ, આ જે એંગલ છે એ કેટલો થશે? તો કે આ એંગલ 90 છે તો આ એંગલ જે છે એ that is pi by 2 minus થીટા થાય. હવે તમને આ થીટા આપ્યો છે તો તમે આ થીટાને ધ્યાનમાં રાખીને કોમ્પોનન્ટ કન્સિડર કર્યા. આ થીટા સદિશ એ x અક્ષ સાથે બનાવે છે તો x અક્ષની દિશામાંનો ઘટક cos અને y અક્ષની દિશામાંનો બાય ડિફોલ્ટ sin થઈ જાય. આટલું ક્લિયર થઈ ગયું? ઓકે, હવે આપણે આ થીટા છે તો આ ખૂણો કેટલો છે તમારો? pi by 2 minus થીટા થશે. હવે તમે સમજો, સદિશ હું થીટા બદલું છું, સદિશને નથી બદલતો. સદિશ તો ત્યાંનો ત્યાં જ છે એટલે એના મૂલ્યમાં એની દિશામાં કોઈ ફરક નહીં આવે. એ બી ક્લિયર છે. હવે આ થીટા હોય તો ઘટક આ મળે. હવે હું આ pi by 2 minus થીટાને ધ્યાનમાં રાખીને ઘટકો પાડું તો મારે શું કરવાનું? તો કે જો સદિશ a ને હું આ pi by 2 minus થીટા ખૂણો કન્સિડર કરું તો આ ખૂણો y અક્ષ સાથે બનાવે છે. અને y અક્ષ સાથે બનાવે તો y અક્ષની દિશામાંનો ઘટક કેવો થઈ જશે? cos થઈ જશે. તો ay is equal to શું આવશે? a cos અને ખૂણો કેટલો કન્સિડર કરીએ છીએ? ay ને હું pi by 2 minus થીટા, pi by 2 minus થીટા. હવે cos pi by 2 minus થીટા થાય તો cos pi by 2 minus થીટા ઓલરેડી sin થીટા જ છે તો ay is equal to a sin થીટા જ આવશે. તો ay sin થીટા જ છે. જુઓ તમે, ખૂણો તમે આને લઈને ધ્યાનમાં ઘટકો પાડો કે આને ધ્યાનમાં લઈને ઘટકો પાડો, સદિશની દિશા નથી બદલાતી તો ઘટકમાં પણ કોઈ ચેન્જીસ ના થાય. ચલો, એ જ રીતે ay by ax તમારો શું થઈ જાય? તો ax જે છે બાય ડિફોલ્ટ આને ધ્યાનમાં રાખીને કર્યું છે તો એ sin થઈ જાય. તો અહીંયા sin pi by 2 minus થીટા, એકમ વર્તુળનો કોન્સેપ્ટ ભણી ગયા છો તો ax જે છે ઓલરેડી શું થશે? ધેટ ઇઝ a cos થીટા બની જ જશે. તો આ a cos થીટા તો આ બી a cos થીટા. જુઓ તમે કેટલી ફ્લેક્સિબિલિટી છે કે તમે થીટા આને કન્સિડર કરીને આ જ સદિશ a ના કોમ્પોનન્ટ લો તો આ જવાબ આવે. સદિશ a ના આ ખૂણાને ધ્યાનમાં રાખીને કોમ્પોનન્ટ લો તો બી જવાબ એ જ આવે.
કેમ એ જ આવે છે? કારણ કે સદિશ તો એનો એ જ છે ભાઈ, એ જ મૂલ્ય છે, એ જ દિશા છે, નથી બદલતા. એક્સ અક્ષ સાથે તો થીટા જ બનાવે છે, વાય અક્ષ સાથે π/2 માઇનસ થીટા બનાવે છે. એનો મતલબ એ કે સાઇન થીટા અને કોસ થીટા જે છે એ કોમ્પોનન્ટ તમે એટલું બધું ફ્લેક્સિબિલિટી છે વેક્ટર્સની કે તમને મજા જ આવે. તમે હવે તમારે શું કરવાનું છે, કોઈ પણ એક્ઝામ્પલ્સ ગણતી વખતે આ વસ્તુ ધ્યાનમાં રાખો કે તમે વેક્ટર આપ્યો છે, તમને આઈડેન્ટિફાઈ કરો કે અચ્છા આ રહ્યો વેક્ટર, ઓકે, એનો એક્સ અક્ષ સાથે એંગલ આપ્યો છે કે વાય અક્ષ સાથે એંગલ આપ્યો છે એ નક્કી કરો, અને જે અક્ષ સાથે એંગલ આપ્યો હોય એ અક્ષની ડિરેક્શનમાંનો જે એનો કોમ્પોનન્ટ છે ટેક ઇટ એઝ અ કોસ, રાઈટ, અને અનધર જે છે બાય ડિફોલ્ટ સાઇન થઈ જશે. ક્લિયર થઈ જાય છે અહીંયા ઘડી? તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે. સો લેટ અસ ડુ વન પાર્ટીશન અને લેટ અસ સી સમ એક્ઝામ્પલ્સ. ચાલો હવે એઝ પર એક્ઝામ્પલ લઈએ છે કે કોઈ એક વેક્ટર છે, લઈ લઈએ આપણે સદિશ a અને which is equal to 5i plus 3j. આ એક વેક્ટર છે, ઓકે. આનો મતલબ શું? તો કે આ જે વેક્ટર છે એની x અક્ષની ડિરેક્શનમાંનો કોમ્પોનન્ટ x અક્ષ એટલે કઈ છે? ધેટ ઇઝ i, અને y અક્ષ ધેટ ઇઝ j. કાર્ટેશિયન જે પદ્ધતિ છે, આપણી મેથડ છે, એની આ પ્રોટોકોલ, એની આ ટર્મિનોલોજી છે, એટલે એને આપણે ચેન્જ નહીં કરી શકતા. તો આ જે સદિશ છે એને આવી રીતે લખી શકાય કે સદિશ a અને આની સાથે કમ્પેર કરો. યુ કેન કમ્પેર ધીસ વન વિથ axi plus ayj. કારણ કે કોઈ પણ વેક્ટરને એના કોમ્પોનન્ટના રૂપમાં તમારે રિપ્રેઝન્ટ કરવો હોય તો તમે આ રીતે કરી શકો છો. સો વોટ ઇઝ યોર ax and what is your ay? તો સી ax is equal to 5 and ay is equal to 3. હવે કોઈ પણ વેક્ટર જે છે એનું મેગ્નિટ્યુડ શોધવો છે. મેગ્નિટ્યુડને આપણે આના ગુજરાતીમાં માનાંક કહીએ છીએ, અને મેગ્નિટ્યુડ છે તો મેગ્નિટ્યુડ જે છે એનું ઇક્વેશન્સ આપણી પાસે છે, ધેટ ઇઝ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. તો આપણે આને શોધી નાખીશું, ધેટ ઇઝ 5 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર, ધેટ ઇઝ 25 પ્લસ 9. તો યોર આન્સર ઇઝ √34. And if you go to find out the direction, so direction નું ઇક્વેશન આપણી પાસે છે tan theta. So tan theta is equal to, યાદ રાખો, y component ay divided by x component ax. So what is ay and ax? Ay is 3 and another that is 5. So 3 by 5 and is equal to 0.6. So theta is equal to આપણે શોધી શકીશું, that is tan inverse 0.6. આપણો લાસ્ટ વિડિયો મેથેમેટિકલ ટૂલ્સ 1 જે છે એ સમજી લો કે નેચરલ ટેન્જન્ટની અંદર તમારે 0.6 જોવું હોય તો આપણે વેલ્યુ પરથી થીટા જોવાનું છે. તો એઝ પર સાઇન, નેચરલ સાઇનની અંદર તમે જોયું છે એ જ રીતે તમારે નેચરલ ટેનમાં જોવાનું છે, and you will get the angle for 0.6, that is theta is equal to 31 degree. આ સદિશ a નું મૂલ્ય થઈ ગયું મિત્રો. ક્લિયર? ઓકે. આ 2 ડાયમેન્શન છે, બટ 3 ડાયમેન્શન્સ હોય તો સી અત્યારે તમને સમજાવું કે આ આપણું x અક્ષ, આપણી y અક્ષ ને આ આપણી z અક્ષ છે. સમજો, આ z અક્ષ છે. આ 2 ડાયમેન્શનની વાત છે. ચલો 2 ડાયમેન્શનમાં પહેલા એકાદ એક્ઝામ્પલ બીજો લેવો છે. ઓકે, તો લઈ લઈએ. ચલો, તો સદિશ a ઇઝ ઇક્વલ ટુ, આ બીજો એક્ઝામ્પલ કે a ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લઈએ, ધેટ ઇઝ 4i plus 6j. બોલો, કઈ ડાઉટ? ઓકે, તો આનો મેગ્નિટ્યુડ તો શોધતા આવડશે જ. તો મેગ્નિટ્યુડ a is equal to √4 square plus 6 square, that is 16 plus 36. So answer આવશે as per Kelsey, that is 7.21. ક્લિયર છે? હવે તમારે ડિરેક્શન શોધવી છે તો go for tan theta is equal to ay by ax. તો ay by ax is equal to 6 by 4, that is 1.5, and see the value of 1.5 in natural tangent. So you will get theta that is equal to 56 degree and 24 minute. બોલો, કઈ ડાઉટ અહીંયા સુધી? આઈ હોપ કે અહીંયા સુધી કઈ ડાઉટ નહીં હોય. બરાબર. હવે બીજી એક વસ્તુ તમે જુઓ કે કોઈ પણ એક વેક્ટર આપ્યો છે, સપોઝ એ 3 ડાયમેન્શનમાં આપ્યો છે. તો 3 ડાયમેન્શનનો મતલબ શું છે કે એનો આપણી x અક્ષ, આપણી y અક્ષ છે ને, તો આ z અક્ષ હમણાં બતાવું છું. જુઓ, ધીસ ઇઝ યોર z અક્ષ. અત્યારે મિત્રો આપણો જે વેક્ટર છે ને એ આ xy પ્લેનમાં છે, એટલા માટે એનો z અક્ષ પરનો કોમ્પોનન્ટ નહીં મળે. સી આ જ્યારે અહીંયા હોય, સી તમે એક વસ્તુ, તમે સૂઈ જાઓ ને, અહીંયા ધારો કે સૂઈ જાઓ આ રીતે, આ રીતે, તો એનો x અક્ષ ને y અક્ષ પરનો પડછાયો પડશે. બટ તમે જો x અક્ષ પર સૂઈ જાઓ તો પડછાયો x અક્ષ પર જ પડે, y અક્ષ પર પડછાયો ના પડે. તો એનો y અક્ષની ડિરેક્શનમાં કોમ્પોનન્ટ મળે જ નહીં. y અક્ષની ડિરેક્શનમાં એનો કોમ્પોનન્ટ 0.
ઓકે, ચર્ચા આગળ કરવાના છે, પણ 3 ડાયમેન્શનમાં સમજાવી દઉં કે આ આપણી x અક્ષ, આપણી y અક્ષ ને આપણી z અક્ષ છે. હવે એક સદિશ 3 ડાયમેન્શનમાં હોય તો એ કઈ ડિરેક્શનમાં હોય? તો સદિશ એ અત્યારે જે છે ને એ અત્યારે આ છે, રાઈટ? હું તમને બતાવું છું કે એ જે છે એને કેવી રીતે લઈ શકાય. બીજું એક સરસ એક્ઝામ્પલ આપણે કંઈક લઈએ. ઓકે, આપણે આ જ લઈએ, પેનનું ઢાંકણું, રાઈટ? હવે જો આ અત્યારે આપણો એ સદિશ છે ને એ પ્લેનમાં છે એટલે આમ છે, બટ તમે આ જે છે એને 3 ડાયમેન્શનમાં હોય ને તો આ જે છે આ સદિશ એ જે હું જ્યારે આ રીતે મૂકું ને તો એ 3 ડાયમેન્શનમાં હોય. તો જ્યારે કોઈ પણ સદિશ 3 ડાયમેન્શનમાં આ રીતે હોય ત્યારે એનો x અક્ષ પર પણ એનો કોમ્પોનન્ટ મળે, y અક્ષ પર પણ મળે અને z અક્ષ પર પણ મળે. x અક્ષ પર તમને મળશે, y અક્ષ પર મળશે ને z અક્ષ પર પણ મળશે. તો આ 3 ડાયમેન્શનમાં છે. તો 3 ડાયમેન્શનમાં રિપ્રેઝન્ટ કરવું હોય કોઈ પણ કોમ્પોનન્ટને તો એ બહુ ઈઝી છે. સી કોઈ પણ સદિશ એ હોય એના 3 ડાયમેન્શનમાં હોય તો એના 3 કોમ્પોનન્ટ હોય. તો એને આપણે લખી શકીએ કે સદિશ ax, સદિશ ay અથવા સદિશ az, અથવા આને કેવી રીતે લખી શકીએ? બીજી રીતે ax I caret, ay j caret, az k caret. This is your a. આ 3 ડાયમેન્શન થઈ ગયું. ઓકે, હવે આનું તમારે મેગ્નીટ્યુડ શોધવો છે તો આનું મેગ્નીટ્યુડ શોધવા માટે કશું નહીં કરવાનું. આપણે તો એક વસ્તુ ડેફિનેશન યાદ રાખો કે જેટલા પણ કોમ્પોનન્ટ હોય એનો સ્ક્વેર કરો, એનો એડિશન કરો અને ટેક ઇટ, એનો રૂટ લઈ લો, વર્ગમૂળ લઈ લો તો તમને મળી જશે. તો આપણે અહીંયા શું કરીશું? પહેલા એનો સ્ક્વેર કરીશું, વર્ગ કરીશું, પછી એનો સરવાળો કરીશું અને પછી એનું વર્ગમૂળ લઈ લો તો મળી જશે મિત્રો તમને એનું મેગ્નીટ્યુડ, એનું મૂલ્ય. અને 3 ડાયમેન્શનમાં જ્યારે તમારે એનો ડિરેક્શન શોધવો છે એની એ વેક્ટરની, તો કંઈ કરવાનું નહીં, ધેટ ઇઝ ay/ax લઈ લો અને એની ડિરેક્શન આપણને x અક્ષ સાથે જ મળશે. તો ડિરેક્શનના ઇક્વેશનમાં કોઈ ચેન્જીસ નથી. બટ જ્યારે 2 ડાયમેન્શનમાં હોય ત્યારે ax² + ay² અને 3 ડાયમેન્શનમાં હોય તો અહીંયા az તમે લઈ લો. બરાબર? તો એના પણ એક્ઝામ્પલ્સ જોઈ લઈએ આપણે. ચાલો.